નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર ગદ્ય 16 પુતલિકા પરીક્ષા એ પાઠનો અભ્યાસ છે કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે આ પાઠનો પૂર્વ ભાગ અને મધ્ય ભાગનો અભ્યાસ છે કરી ચૂક્યા છીએ. આપની ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 69 અને 70 પર આ પાઠ છે તે આપવામાં આવેલ છે. અગાઉ આપણે પાઠમાં જોયું હતું કે રાજાના રાજદરબારમાં એક વિદેશી વેપારી આવે છે અને તેની પાસે એક સમાન આકાર, પ્રકાર, રૂપ, રંગ અને વજનમાં એક સરખી લાકડાની બનેલી પૂતળીઓ હતી. આ ત્રણેય પૂતળીઓની કિંમત અલગ અલગ હતી. એક પૂતળીની કિંમત 1 રૂપિયો, બીજી પૂતળીની કિંમત 1000 રૂપિયા અને ત્રીજી પૂતળીની કિંમત 1,00,000 રૂપિયા હતી. ત્રણેય પૂતળીઓની કિંમત અલગ અલગ શા માટે છે તેનું કારણ જાણવા માટે થઈને અંતે મંત્રીને તે કામગીરી સોંપવામાં આવે છે. આપણે એ પણ જોયું હતું કે મંત્રી છે એ આ પૂતળીઓને પોતાની ઘરે લઈ જાય છે અને તેનું ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે અને તપાસ્યા પછી એને ખ્યાલ આવે છે કે ત્રણેય પૂતળીઓના કાનમાં એક એક કાણું હતું. એટલે ત્રણેય પૂતળીઓની કિંમત અલગ અલગ શા માટે છે તેનું કારણ મંત્રીને મળી ગયું. તેથી તે નિશ્ચિંત બની અને સમગ્ર દિવસ પસાર કરે છે. તે ત્રીજા દિવસે રાજસભામાં ઉપસ્થિત થાય છે અને પૂતળીઓની કિંમત શા માટે અલગ અલગ છે એનું કારણ રાજાને જણાવે છે. એટલે વેપારી પણ મંત્રીના આ કારણને સમર્થન આપે છે. ત્યાં સુધીના પાઠનો અભ્યાસ આપણે કરેલો હતો. હવે આપણે જોઈએ આગળ. તતઃ આશ્ચર્યચકિતઃ નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. તતઃ એટલે પછી, આશ્ચર્યચકિત એટલે આશ્ચર્યચકિત થયેલ, નૃપઃ એટલે રાજાએ, મૂલ્યભેદસ્ય એટલે કિંમતના તફાવતનું, કારણમ એટલે કારણ, પૃચ્છતિ એટલે પૂછે છે. કારણમ વિજ્ઞાપયન અર્થાત કારણ જણાવતા, વણિક એટલે વેપારી, કથયતિ એટલે કહે છે. કારણ જણાવતા વેપારી કહે છે, હે નૃપઃ અર્થાત હે રાજા, મયા એટલે મેં, પ્રથમાયાહ એટલે પ્રથમ, પુતલિકાયાહ એટલે પૂતળીનું, મૂલ્યમ એટલે કિંમત, રૂપ્યક માત્રમ અર્થાત 1 રૂપિયો માત્ર, કથિતમ એટલે કહેલ, યતોહિ એટલે કારણ કે, એતસ્યાહ અર્થાત એના, કર્ણે એટલે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલ, સા સલાકા એટલે તે સળી, દ્વિતીય કર્ણાત અર્થાત બીજા કાનમાંથી, બહિર્નિગચ્છતિ એટલે બહાર નીકળી ગઈ. કારણ જણાવતા વેપારી કહે છે, હે રાજા, મેં પ્રથમ પૂતળીના કિંમત 1 રૂપિયો કહેલ, કારણ કે એના કાનમાં નાખેલ તે સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. યહ જનઃ, યહ એટલે જે, જનઃ એટલે લોકો, હિતકરમ એટલે કલ્યાણકારી, વચનમ એટલે વચન, એક કર્ણેન એક કાનથી, શૃણોતિ એટલે સાંભળે છે, અપરસ્માત અર્થાત બીજા કર્ણાત એટલે કાનમાંથી, બહિર્નિષ્કાસયતિ એટલે બહાર કાઢી નાખે છે, તસ્ય મૂલ્યમ અપી તેની કિંમત પણ, રૂપ્યક માત્રમ ભવતી એટલે 1 રૂપિયા જેટલી હોય છે. અર્થાત જે માણસ કલ્યાણકારી વિચારને એક કાનેથી સાંભળીને
બીજા કાનમાંથી બહાર કાઢી નાખે છે તેની કિંમત 1 રૂપિયા જેટલી હોય છે. સમગ્ર પેરેગ્રાફનો અનુવાદ જોઈએ તો તતઃ આશ્ચર્યચકિતઃ નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. પછી આશ્ચર્યચકિત થયેલ રાજા તફાવતની કિંમતના તફાવતનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન વર્ણિક કથયતિ. હે નૃપઃ મયા પ્રથમાયાઃ પુતલિકાયાઃ મૂલ્યં રૂપ્યકમાत्रं કથિतं યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીયકરણાત બહિર્નિગચ્છતિ. કારણ જણાવતા વેપારી કહે છે, હે રાજા, મેં પ્રથમ પૂતળીની કિંમત માત્ર 1 રૂપિયો કહેલ, કારણ કે એના કાનમાં નાખેલ તે સળી બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. યહ જનઃ હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ અપરસ્માત કરણાત બહિર્નિષ્કાસયતિ તસ્ય મૂલ્યમ અપી રૂપ્યકમાત્ર ભવતિ. અર્થાત જે માણસ કલ્યાણકારી વચન એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખે છે તેની કિંમત પણ 1 રૂપિયા જેટલી જ હોય છે. બીજો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. દ્વિતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યં સહસ્રરૂપ્યકમાત્રં કથિतं યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાર્થ નિગચ્છતિ. દ્વિતીયાયાઃ અર્થાત બીજી, પુતલિકાયાઃ એટલે પૂતળીની, મૂલ્યમ એટલે કિંમત, સહસ્ત્ર રૂપ્યકમાત્રમ અર્થાત 1000 રૂપિયા માત્ર, કથિતમ એટલે કહેલ, યતો હિ કારણ કે, એતસ્યાઃ એના, કર્ણે એટલે કાનમાં, પ્રક્ષિપ્તા એટલે નાખેલ, શલાકા એટલે સળી, મુખાર્થ નિગચ્છતિ મુખમાંથી બહાર નીકળે છે. બીજી પૂતળીની કિંમત 1000 રૂપિયા કહેલ, કારણ કે તેના કાનમાં નાખેલ સળી મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અસો તત હિતકરમ વચનમ પરેભ્યઃ ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્રરૂપ્યકમાત્રં ભવતિ. એક શબ્દનો અર્થ સમજીએ. એક જનઃ એટલે કોઈ એક માણસ, હિતકરમ અર્થાત હિતકારી અથવા તો કલ્યાણકારી, વચનમ એટલે વચન અથવા તો વાક્ય, કર્ણાભ્યામ એટલે બંને કાનોએથી, શૃણોતિ એટલે સાંભળે, તદ અનંતરમ ત્યારબાદ, તત હિતકરમ વચનમ એટલે તે કલ્યાણકારી વચન, પરેભ્યઃ એટલે બીજાને, ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે. એક માણસ હિતકારી વચનને પોતાના બંને કાનોએથી સાંભળે, ત્યારબાદ તે હિતકારી વચનનો ઉપદેશ બીજાને આપે છે. પરંતુ એટલે પરંતુ, સ્વયં એટલે પોતે, તત્ર ન પ્રવર્તતે પ્રવૃત્ત થતો નથી, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. એતાદૃશસ્ય અર્થાત આવા લોકોની, જનસ્ય એટલે લોકોની, મૂલ્યમ એટલે કિંમત, સહસ્રરૂપ્યકમાત્રમ ભવતિ અર્થાત 1000 રૂપિયા જેટલી હોય છે. આવા લોકોની કિંમત 1000 રૂપિયા જેટલી હોય છે. સમગ્ર આપણે બીજા પેરેગ્રાફનો અનુવાદ જોઈએ તો દ્વિતીયાયાઃ પુતલિકાયાઃ
मूल्यं सहस्ररूप्यकमात्रं कथितं यतो हि एतस्याः कर्णे प्रक्षिप्ता शलाका मुखात् निगच्छति। बीजी પૂતળીની કિંમત 1000 રૂપિયા કહેલ, કારણ કે તેના એક કાનમાંથી નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જનઃ હિતકરં વચनं કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અસો તત હિતકરં વચनं પરેભ્યઃ ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. કોઈ એક માણસ કલ્યાણકારી વચનોને બંને કાનોએથી સાંભળીને ત્યારબાદ તે કલ્યાણકારી વચનનો ઉપદેશ બીજાને આપે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યં સહસ્રરૂપ્યકમાત્રં ભવતિ. આવા લોકોની કિંમત 1000 રૂપિયા જેટલી હોય છે. ત્રીજો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તૃતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યં લક્ષરૂપ્યકં કથિતમ. તૃતીયાયાઃ અર્થાત ત્રીજી, પુતલિકાયાઃ એટલે પૂતળીની, મૂલ્યમ એટલે કિંમત, લક્ષરૂપ્યકમ અર્થાત 1,00,000 રૂપિયા, કથિતમ એટલે કહેલ, યતો હિ કારણ કે, એતસ્યાઃ એના, કર્ણે પ્રક્ષિપ્તા એટલે કાનમાં નાખેલ, શલાકા એટલે સળી, ઉદરમ ગતા અર્થાત ઉદરમ એટલે પેટમાં, ગતા એટલે ગઈ, ના પ્રત્યવર્તત પાછી ફરી નહીં. ત્રીજી પૂતળીની કિંમત 1,00,000 રૂપિયા કહેલ, કારણ કે તેના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, બહાર નીકળી નહીં. યહ જનઃ હિતકરં વચनं કર્ણાભ્યામ શૃણોતિ તદ અનંતરમ અસો તત હિતકરં વચनं સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગે તત પરિપાલયતિ. યહ જનઃ અર્થાત જે માણસ, હિતકરમ એટલે કલ્યાણકારી, વચનમ એટલે વાક્ય અથવા તો વચન, કર્ણાભ્યામ શૃણોતિ પોતાના બંને કાનો દ્વારા સાંભળે છે, તદ અનંતરમ ત્યારબાદ, તત હિતકરમ અર્થાત તે કલ્યાણકારી વચનને સ્વમનસી પોતાના મનમાં, સ્થાપયિત્વા એટલે સ્થાપે છે અથવા તો સ્થાયી કરે છે, સ્થિર કરે છે, અને સ્વજીવને એટલે પોતાના જીવનમાં, યથા પ્રસંગે એટલે યોગ્ય પ્રસંગે, તત પરિપાલયતિ તેનું પાલન કરે છે. જે માણસ હિતકારી વચનો બંને કાનો દ્વારા સાંભળીને ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં સ્થાયી કરીને પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે તેનું પાલન કરે છે. એતાદૃશસ્ય અર્થાત આવા, જનસ્ય એટલે લોકોની, મૂલ્યમ અધિકમ એટલે કિંમત વધારે, સ્યાદિતિ એટલે હોય છે, ઇતિ એટલે એમ, વિચાર્ય એટલે વિચારીને, અસ્ય મૂલ્યમ આની કિંમત, લક્ષ્ય રૂપ્યકાત્મ નિર્ધારિતમ અસ્તિ 1,00,000 રૂપિયા નક્કી કરી છે. અર્થાત આવા લોકોની કિંમત વધારે હોય છે એમ વિચારીને તેની કિંમત 1,00,000 રૂપિયા નક્કી કરી છે. સમગ્ર પેરેગ્રાફનો અનુવાદ જોઈએ તો, તૃતીયાયાઃ પુતલિકાયાઃ મૂલ્યં લક્ષરૂપ્યકં કથિતં યતો હિ એતસ્યાઃ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે. એનો અર્થ થાય, ત્રીજી પૂતળીઓની કિંમત 1,00,000 રૂપિયા કહેલ, કારણ કે તેના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, ફરી પાછી બહાર નીકળી નહીં.
यः जनः हितकरं वचनं कर्णाभ्यां शृणोति तद अनन्तरम् असौ तत् हितकरं वचनं स्वमनसि स्थापयित्वा स्वजीवने यथा प्रसंगम तत् परिपालयति। अर्थात जे माणस कल्याणकारी वचनो બંને કાનો વડે સાંભળીને ત્યારબાદ તે કલ્યાણકારી વચનને પોતાના મનમાં સ્થિર કરીને પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે તેનું અમલ કરે છે. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદમ ઇતિ વિચાર્ય અસ્ય મૂલ્ય લક્ષ્ય રૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ. આવા લોકોની કિંમત વધારે હોય છે એમ વિચારીને તેની કિંમત 1,00,000 રૂપિયા નક્કી કરેલ છે. છેલ્લો પેરેગ્રાફ જોઈએ તો સમાનાનમ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. સમાનાનમ અર્થાત એક સમાન, એક સરખી, પુતલિકાનામ એટલે પૂતળીઓની, અસમાને મૂલ્યે એટલે અલગ અલગ કિંમત અથવા તો જુદી જુદી કિંમતમાં, ઇદમ એટલે આ, તાત્વિકમ અર્થાત તાત્વિક, ચિંતનમ એટલે ચિંતન, નિહિતમ અસ્તિ રહેલું છે. એક સમાન પૂતળીઓની અસમાન કિંમતમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે આ પાઠમાં જોયું કે વેપારી પાસે જે ત્રણેય પૂતળીઓ હતી એની કિંમત અલગ અલગ શા માટે હતી? તો કે એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી નીકળી જાય છે. એની પાછળનું તાત્વિક ચિંતન એ છે કે જે માણસ કલ્યાણકારી વિચાર એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખે તો એની કિંમત સમાજમાં ઓછી છે. એટલે કે જેમ પૂતળીની કિંમત 1 રૂપિયો છે તેમ આપણે જોયું કે બીજી પૂતળીની કિંમત 1,000 રૂપિયા હતી. એટલે કે તેના એક કાનમાંથી નાખેલી સળી બીજા મુખમાંથી બહાર નીકળે છે. એટલે કે કાનમાંથી નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એની પાછળનું તાત્પર્ય, એની પાછળનું ચિંતન એવું છે કે માણસ હિતકારી વચન કાનેથી સાંભળે છે પણ પોતે પોતાના જીવનમાં ઉપયોગ નથી કરતો. એ હિતકારી વચન તે બીજાઓને કહે છે, પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. એટલે આવા માણસની કિંમત 1,000 રૂપિયા જેટલી હોય છે. અને ત્રીજી પૂતળીની કિંમત આપણે 1,00,000 રૂપિયા જોઈએ. શા માટે? તો કે એની કાનમાં નાખેલી સળી છે તે પેટમાં જાય છે, ફરીથી બહાર આવતી નથી. સમાજમાં કેટલાક માણસો એવા છે કે જે હિતકારી કલ્યાણકારી વચનોને સાંભળે છે, પોતાના મનમાં એને કાયમ માટે સ્થિર કરે છે અને યોગ્ય પ્રસંગે તેનો અમલ પણ કરે છે. એટલે સ્વાભાવિક છે કે આવા માણસોની કિંમત વધારે હોય છે. એટલે ત્રીજી પૂતળીની કિંમત જે 1,00,000 રૂપિયા છે તેવી સમાજમાં એ વ્યક્તિની કિંમત પણ સૌથી વધારે હોય છે. એટલે આવું તાત્વિક ચિંતન આ પાઠમાં રજૂ કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે એનો અનુવાદ અને સ્વાધ્યાય છે એ તમારી નોટબુકની અંદર લખી લેશો. અગાઉ આપણે 1, 2, 3 વિડીયો લેક્ચરમાં અને આજે ચોથા વિડીયો લેક્ચરમાં એના સમગ્ર પાઠનો અભ્યાસ છે અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને તે અનુવાદ અને એની સમજૂતી છે તે સમજાય હશે. થેન્ક યુ.